અને હવે અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા થઈ છે। રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા થઈ છે। હુમલો થયા બાદ તપનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ટૂંકી સારવાર બાદ તપન પરમારનું મોત થયું છે। કુખ્યાત આરોપી બાબરે હત્યાને અંજામ આપ્યો છે તો પોલીસની હાજરીમાં જ હત્યા થઈ હોવાના આક્ષેપ પણ કરાયા છે। તો મૃતકના પિતા રમેશ પરમારે આક્ષેપ કર્યા છે। પોલીસ સહકાર નથી આપતી તેવું રમેશ પરમારનું કહેવું છે। પોલીસ અમને બહાર કાઢી રહી છે। હું પૂર્વ કોર્પોરેટર છું, પોલીસ સાથે સેવા આપીએ છીએ। ઘટનાથી સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં અત્યારે ફેરવાઈ ગયું છે। પરિવારજનો સહિત સ્થાનિકોએ પોલીસ મથકને અત્યારે માથે લીધું છે। थर्ड पार्टी है तो नशानी हालत में वगैरह वगैरह कही तो मारा भाई पैसा एना भाई पैसा लेवा गयो तो पैसा आपो तो अगड़ी उभो रहीने पेला घा मार दे, चप्पू गालीने पेट में गाली दीधुं। एना माटे मैं अगड़ी दवाखाना आया कि पेलाने वाग्युं छे तो दवाखाने लईने आया तो अगड़ी दवाखाना में मारा भाईबंधने सारवार कराई रह्या हता तो एटलामां जे पेलो चापू मारेलो आरोपी हतो ए पोलीस चौकी में जईने अमारा विरुद्ध मारा भाई विरुद्ध फरियाद लखाईने बी अगड़ी आगे मने बी ट्रीटमेंट बीमार थयो आ कशुं थयुं एम करीने अंदर आव्यो અને બી ખાલી એડમિટ થઈ ગયો અને અચાનકથી પાછો એને પોલીસવાળા લઈને આવ્યા। એને બી આગળ 3 થી 4 પોલીસવાળા એને લઈને આવ્યા સાથે અને લઈને આવીને અંદર એની બી ટ્રીટમેન્ટ કરાવતા હતા। ટ્રીટમેન્ટ કરાવતા પોલીસવાળા એને ખબર નહીં છોડ્યો હોય કે એ છૂટી ગયો કે ગમે તે રીતે ભાગી ગયો નીકળી ગયો અને 5 મિનિટ બી નહીં થઈને પાછળ બીજો બનાવ બન્યો કે એ જ અજય આગળ પોલીસવાળાની સાથે પોલીસની ટ્રીટમેન્ટ લઈ રહ્યા સારવાર લઈ રહ્યો હતો કે પાછળ જઈને મારા બીજા ભાઈબંધને પાછું હથિયાર વડે ઘા મારી દીધા તો એની ડેથ થઈ ગઈ છે। મારો છોકરો જોવા ગયો અને બધા માટે ચા લેવા ગયો તો એ ત્યાં આવ્યો અને એની બૈરીએ છે ને એને તલવાર આપી, ગાડીમાંથી કાઢીને તલવાર આલી અને ચપ્પુ હતું। આપણે જોવા નહીં ગયા પણ ચપ્પુ હશે તલવાર હશે તો મારા છોકરાને મારીને જીવલેણ હુમલો કરી દીધો અને ત્યાં મારી નાખ્યો। મારો છોકરો તરફડી ઉઠ્યો હે સાહેબ એટલે છે ને એ લોકોને પણ फांसी आलो।